हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। परीक्षलोकान शंकराचार्य जी કહે છે સર્વતઃ યાથાત્મેન અવધાર્ય, જેનું જેવું સ્વરૂપ છે એ પ્રકારે આપણે નિશ્ચય કરીએ. યાથાત્મેન, જો વિચાર ગઈકાલે પણ આપણે સાંજે જોયું કે જે વસ્તુનું જેટલું મૂલ્ય છે એટલું જ આપણે એનું મૂલ્યાંકન કરીએ. એનાથી વધારે મૂલ્યાંકન કરવાની કે ઓછું મૂલ્યાંકન કરવાની જરૂર જ નથી. જો અને એટલે શંકરાચાર્ય કહે યાથાત્મેન, જો એટલા માટે વેદાંત તમને જે જેવું છે ને એવું જ દર્શાવે છે. કોઈ પ્રકારથી ઉપર કંઈક આપણે અભ્યાસ કરવાની આવશ્યકતા જ નથી. કોઈ કલ્પના કરવાની જરૂર છે જ નહીં. જે જેવું છે એવું જ આપણે સમજી લઈએ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે યાથાત્મેન, જેનું જેવું સ્વરૂપ છે એવું આપણે નિશ્ચય કરીએ. આ જગત અનિત્ય છે, આ જગત જડ છે, આ જગત સુખ આપી શકે એમ છે જ નહીં. આ જગત સુખ આપે એમ નહીં, દુઃખ પણ નહીં આપે. જો સમજો, જગતમાં સુખ દુઃખ નામની વસ્તુ છે જ નહીં. બધું આપણા મનમાં જ છે. સુખ મનમાં જ સુખ છે અને દુઃખ પણ મનમાં જ છે. બહાર કોઈ સુખ દુઃખ નામની વસ્તુ જ નથી. બહાર સુખ મૂકવું એ પણ શું છે? અધ્યાસ જ છે. કેરી મને સુખી કરે, વલસાડ મને સુખી કરે. ક્યાં ક્યાં આપણે સુખ મુકતા રહીએ, ક્યાં ક્યાં આપણે દુઃખ મુકતા રહીએ છીએ.
અને એટલે શંકરાચાર્યજી કહે છે યાથાત્મેન, ગઈકાલે કહ્યું એમ ઓબ્જેક્ટિવિટી, એને શું કહેવામાં આવે? ઓબ્જેક્ટિવિટી એટલે વસ્તુ જેવી છે એવી આપણે નિશ્ચય કરીએ એટલું જ નહીં, આપણી જેટલી સબ્જેક્ટિવિટી છે એ બધી સબ્જેક્ટિવિટી એટલે કે આપણે જે બધો અધ્યારોપ કર્યો છે, આપણી જે વ્યક્તિનિષ્ઠા છે એ બધી વ્યક્તિનિષ્ઠાની નિવૃત્તિ થવી જોઈએ. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કે જેટલી તમારી ઓબ્જેક્ટિવિટી એટલે કે વસ્તુનિષ્ઠા તમારી વધશે એટલા જ તમારા સુખ દુઃખ પણ ઓછા થશે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અવધાર્ય. અવધાર્ય એટલે કે આ પ્રકારથી અવધારણ કરવું એટલે કે નિશ્ચય કરવાનો છે. લોકાન, સંસાર, ગતિ, ભૂતાન, અને એટલા માટે આ પરીક્ષા લોકાન, આ જેટલા પણ લોક જે છે એ બધા લોક જે કેવા છે? સંસાર, ગતિ, ભૂતાન, આ બધા કેવા છે? સંસાર ગતિ સ્વરૂપ છે. કોઈ આ જગતમાં નિષ્ઠ નથી, કોઈ આ જગતમાં નથી. એટલે કોણ પેલું ઉર્વશી નહીં ત્યાં સિટીઝનશીપ તો મળી જ નથી સ્વર્ગની, અને કોઈને સિટીઝનશીપ મળવાનું નથી. આ બ્રહ્મલોકાન, આ ભૂત આ બ્રહ્મલોકાન પુનરાવર્તિનો અર્જુન. આ જગતમાં બધું કેવું છે? પુનરાવર્તન થઈ રહ્યું. જો સમજ, સંસાર, ગતિ, ભૂતાન, આ બધું આપણે સંસારની ગતિ આપનારા લોકો છે. અને શરૂઆત ક્યાંથી થાય? અવ્યક્તાદિ સ્થાવરાંતાન. આગળ જોયું કે પેલા શ્લોકમાં શંકરાચાર્ય આપણે દર્શાવ્યું, બ્રહ્માજીની ઉપાધિ છે, યમરાજાની ઉપાધિ છે, સૂત્રાત્મા અવ્યક્તની ઉપાધિ છે, મહત્વ ઉપાધિ છે. આ ચાર ઉપાધિ એ શ્રેષ્ઠ ઉપાધિ છે, સાત્વિક ઉપાધિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અવ્યક્તાદિની શ્રેષ્ઠ ઉપાધિ એ બ્રહ્માજીની ઉપાધિ જે છે, અવ્યક્ત ઉપાધિ જે છે એ ઉપાધિથી શરૂ કરીને સ્થાવરાંત. સ્થાવરાંત એટલે કે આ ઘાસ જેને આપણે કહીએ, આમ બ્રહ્માજીથી શરૂ કરીને આ ઘાસ પર્યંત જેટલી પણ ઉપાધિ જે છે એ બધી ઉપાધિ કેવી છે? સંસાર ગતિ સ્વરૂપ, એ ગતિ કરનારી જ છે. જો આ સમજ. અને ગતિ છે તો શું થવાનું? ગતિ છે તો આ ગતિ થવાનું, ગમન છે તો આ ગમન થવાનું જ છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ. પેલા બધા ભૂત અવ્યક્ત અવસ્થા હતા, હવે શું થઈ ગયું? આ સર્વ જીવ વ્યક્ત અવસ્થામાં આવી ગયા. હવે પાછા શું થશે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરશે. તત્ર કા પરિદેવના અર્જુન, એમાં પરિદેવના એટલે કે એમાં શોક શું કરવાનો? આ બધું આવવા જવા વાળું જ છે. કોઈ 100 વર્ષ જીવે, કોઈ 500 વર્ષ જીવે, પણ છેવટે શું થવાનું? જો એટલે જ કહું, આપણી બુદ્ધિ કોનું મૂલ્યાંકન કેટલું કરે છે. ધારો કે અહીંયા કોઈ આવીને એમ કે મારા ગુરુજી 500 વર્ષથી હિમાલયમાં છે, એટલે આપણને શું લાગે? એટલે કરોડો વર્ષની દ્રષ્ટિ વિચારીએ તો 100 ગણીએ કે 500 ગણીએ એનું શું મૂલ્ય છે? પણ આપણને એ બધી વસ્તુ બહુ મહત્વની લાગે. જો વિચાર, હિમાલયમાં 500 વર્ષથી જીવે છે મારો ગુરુજી, પણ પેલો ફોટો બતાવે. આ ફોટો જાત જાતના બનાવી શકાય, આમ સમજવાનું. ફોટો બતાવે ને પછી બધા ફોટા વહેંચે, અને બધા પેલા પોતાની પૂજા મૂકી દે. જાણ આપણી બુદ્ધિ તો અહીંયા અટકી પડે. આ મહારાજ 20 વર્ષ હિમાલયમાં કેદારનાથમાં રહ્યા. આપણે કઈ વસ્તુનું મહત્વ છે? કોઈ 20 વર્ષ હિમાલયમાં રહ્યો. શંકરાચાર્યજી એક જગ્યાએ બહુ સરસ કહે છે કે આ ગંગા સ્નાન કરીએ, આપણે પવિત્ર થઈએ, એમાં કોઈ શંકા નથી. પણ તમે એમ માનતા હોય તો માત્ર હું ગંગા સ્નાન કરું મારું કલ્યાણ થઈ જાય, તો ગંગામાં રહેતી માછલીનું પણ શું થવું જોઈએ? ગંગામાં જ જન્મીને ગંગામાં જ રહીને ગંગામાં જ માછલી મરવાની. જો સમજો. એ શંકરાચાર્યજી કહે છે એ બ્રહ્માજીથી માંડીને આ ઘાસ પર્યંત જેટલી પણ ઉપાધિ છે એ બધી ગતિ છે. ગતિ છે એનો શું થયો? અનિત્ય છે, આવવા જવા વાળું. પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરી ફરી આ જન્મ મરણ આપણું થતું જ રહે છે. અને અત્યાર સુધી કરતા આવ્યા, અને હવે પણ શું થવાનું? આગળ મેં કહ્યું એમ આ મનુષ્ય શરીર એ મોક્ષ દ્વાર છે. આ દ્વાર છે. આમ આપણે ક્યાં ઉભા છે? આપણે ઉંબરા પર ઉભા છીએ. હવે પાછું સંસારમાં દાખલ થવું છે કે સંસારમાંથી મોક્ષ મેળવવો છે? કોના હાથમાં છે? આપણે માનીએ ના ના ભગવાન જે કરે બધું બરાબર જ કરે. નિશ્ચય આપણો જોઈએ.
મોક્ષની પ્રાપ્તિ કરવી છે, આ સંસારમાંથી કાયમને માટે મુક્ત થવું છે, એ નિર્ણય તો આપણે કરવો પડે ને. જો આપણે જ મોક્ષમાં રુચિ નથી, એટલે આ ભાગવતમાં જે કથા છે ને, પ્રહલાદની કથા, ધ્રુવની કથા, પેલા ધ્રુવને લેવા આવ્યા, તો ધ્રુવને લેવા આવ્યા વિષ્ણુદૂત. ધ્રુવ કે હું તો એકલો આવું નહીં, હું તો પ્રજાપ્રિય રાજા છું. વિષ્ણુદૂત કે કઈ નહીં, તમારા મહેલમાં અમે બેઠા છીએ, તમારી બધી પ્રજાને લઈને આવો, અમારું પુષ્પક વિમાન કેવું છે, ફોલ્ડિંગ છે, જો સમજો. એટલે બધે ફરી આવ્યા. કોણ તૈયાર છે? જો વિચાર, પેલો વૈકુંઠ લોકમાં જવા તૈયાર નથી, તો મોક્ષની ચર્ચા કર. સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધાથી આપણને વૈરાગ્ય થવો જોઈએ કે આ બધું ગતિ આ ગતિ છે, કોઈ અહીંયા કાયમ આવતું નથી. એટલે ભજગોવિંદમાં કેમ કામે જનની કો મે તાતઃ કુત આયાતઃ. કોણ જનની, કોણ માતા પિતા, કોણ પુત્ર પુત્રી, કોણ ઘર પરિવાર, કુત આયાતઃ ક્યાંથી આવ્યા આપણે અને ક્યાં જવાના. જો વિચાર, આ જન્મમાં જેને આપણે માતા પિતા કહીએ કે આ જન્મમાં જેને મારો વાલો પુત્ર કે પુત્રી કહીએ, એ ગયા જન્મમાં કોણ હતું કોણ ખબર. ઘરમાં કૂતરો હોય, જો આ વિચારજો, અને આપણે એના ઘરમાં કૂતરો હોય, કઈ ખબર નથી. જો વિચાર, અનિશ્ચિતતા કહેવાય. અને શું કહેવાય? સંસારની ગતિ તો છે જ, ગતિ આ ગતિ તો છે જ, પણ એ આ ગતિ પણ કેવી છે? અનિશ્ચિત છે. કોઈ ઇન્સ્યોરન્સ નહીં મળે. જા સમજજો. આ પેલા લાઈફ ઇન્સ્યોરન્સ વાળા પેલું એ લોકોનું સૂત્ર શું છે? યોગક્ષેમમ વહામી અહમ. જા એને કે તારું યોગક્ષેમ ભગવાન કરે, તું મારું શું યોગક્ષેમ કરવા છે? કયું યોગક્ષેમ? આપણું યોગ અને ક્ષેમ કરવા વાળું પેલો ભગવાન છે. જા આ સમજ. કયું ઇન્સ્યોરન્સ? એ ધનનું ઇન્સ્યોરન્સ આપે, જીવનનું ઇન્સ્યોરન્સ આપે છે. બોલે શું? લાઈફ ઇન્સ્યોરન્સ. જો સમજ, એ લાઈફ ઇન્સ્યોરન્સ નથી, મની ઇન્સ્યોરન્સ. અને એને તો નહીં, એના પછી ના ને. જો સમજો, એને તો કોઈ ઇન્સ્યોરન્સ નથી. જે ઇન્સ્યોરન્સ છે કોનું છે? અને એમાંય પાછી તકલીફ પડે. પત્નીને મળે કે માતાને મળે, પિતાને મળે. જો જેને ત્યાં થતું હોય ને એ લોકોને ખબર હોય. અચાનક જુવાન પતિ ગુજરી ગયા હોય અને પછી ઘરમાં જે તોફાન ચાલે ને, જો વિચારી દો, ક્યાં તો મા બાપ દુઃખી થતા અને ક્યાં તો પેલી પત્ની દુઃખી થતી હોય. કોનો ઇન્સ્યોરન્સ? આ વિચાર. શંકરાચાર્યજી કહે છે આ જગતમાં કોઈ ઇન્સ્યોરન્સ છે જ નહીં. સંસાર ગતિ સ્થાવરાંતાન, એટલું જ નહીં, વ્યાકૃત અવ્યાકૃત લક્ષણાન. જો આપણે જોઈ ગયા શબ્દ, વ્યાકૃત અવ્યાકૃત. વ્યાકૃત એટલે શું છે? વિવિધ અનેક પ્રકારે વ્યક્ત થવું. અવ્યક્ત એટલે દેખાતું નથી, એ આપણે જોઈ શકતા નથી. વ્યક્ત એટલે આપણે જેને અનુભવ કરી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ. વ્યાકૃત એટલે શું છે? સોનું એક જ છે, પણ શું થશે? વિવિધ અને અનેક રૂપે શું થવાનું? પ્રગટ થવાનું. એને વ્યાકૃત કહેવાનું. જ્યાં વિવિધતા અને અનેકતા છે, નામ અને રૂપની વિવિધતા છે, અનેકતા છે. એટલું જ નહીં, દરેક નામ રૂપમાં પણ વિવિધતા છે. જો આ સમજવાનું, એક સોનું એમ કહીએ તો એના અનેક ઘરેણા છે. ચેઇન છે, હાર છે, વીટી છે, બંગડી છે. બંગડી એમ કહીએ તો બંગડીમાં પણ શું છે? વ્યાકૃત. અનેક પ્રકારની બંગડી છે, અનેક પ્રકારના નામ છે. બંગડી એટલે હાથનું જે ઘરેણું છે, એમાં પણ શું આવે? હા, આપણે સોની ત્યાં જાય ને તો બધી ખબર પડે. અને કડું કહેવાય ને, પાટલા કહેવાય ને, બંગડી કહેવાય ને, પછી પેલું શું કહેવાય? લવ, જો લૂઝ, લખી જા. એક કડા એમ કહે. જો સમજો, એટલે એક સોના પરથી આપણે શું આવે? બંગડી. બંગડીમાં વિવિધતા છે, હાથના ઘરેણામાં વિવિધતા છે. એમાંય પેલી બંગડી એમ જોઈએ તોય અનેક છે. કડું એમ કહીએ તો પણ શું છે? અનેક છે. પાટલા એમ કહીએ તો પણ શું છે? અનેક છે. જો સમજો, દરેક નામ રૂપમાં વ્યાકૃત છે. ફક્ત એક જ રીતે વ્યાકૃત છે એમ નહીં. વૃક્ષ એમ કહીએ,
જા તમે વૃક્ષ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ તો પક્ષી એક થયું. આમ અનેકતા છે, વિવિધતા છે. પણ પક્ષીમાં પણ પાછું શું થવાનું? અનેકતા છે, વિવિધતા છે. અને શું કહેવાય? વ્યાકૃત. પણ બીજમાં આ બધી વસ્તુ કેવી છે? અવ્યાકૃત. વડનું બીજ આપણે લઈએ, એ બીજ એ વટ કણ કહેવાય. જો એને બીજ પણ નહીં કહીએ આપણે, એને કણ કહેવામાં આવે. તો એ કણમાં બધું અવ્યાકૃત છે. પાંદડા છે, અંકુર છે, ડાળી છે, ત્વચા છે, મૂળ છે, આ બધું ક્યાં છે? પેલો બીજમાં અવ્યાકૃત સ્વરૂપે છે. પછી એ શું થાય? બીજસ્યાંતરિવાંકુરત. શંકરાચાર્યજી દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં શું કહે છે? બીજસ્ય એવ અંકુર. પેલું બીજમાંથી જેમ અંકુર ફૂટે છે અને પછી શું થાય છે? સંપૂર્ણ વટવૃક્ષ આપણી સામે ઊભું થઈ જાય છે. એમ આ જગત પણ કેવું છે? અવ્યાકૃત છે, વ્યાકૃત છે. એટલે કે છે અવ્યાકૃત, વ્યાકૃત, અવ્યાકૃત લક્ષણાન. આ એનું લક્ષણ છે. આવા વ્યાકૃત અવ્યાકૃત જે લક્ષણ વાળું સંસાર જે છે, આ સંસારની જે ગતિ જે છે એ કેવું છે? બીજાંકુરવત ઇતર ઇતર. એટલું જ નહીં, બહુ સુંદર છે, આ સમજો. ઇતર ઇતર, બીજ અને અંકુર ને સમાન, ઇતર ઇતર એકબીજાના. કેવું છે? ઇતર ઇતર ઉત્પત્તિ નિમિત્તાન. બંને એકબીજાના ઉત્પત્તિના નિમિત્ત છે. કેમ? બીજમાં વૃક્ષતું, વૃક્ષમાં બીજતું, જોવું પટંતરો. પહેલા વૃક્ષ કે પહેલા બીજ? પહેલા મરઘી કે પહેલા ઈંડું? બીજમાંથી વૃક્ષ થયું તો બીજ કારણ છે અને વૃક્ષ કાર્ય છે. પણ વૃક્ષમાંથી જ પાછું બીજું બીજ બન્યું તો એ વૃક્ષ કાર્ય હતું, હવે શું થઈ ગયું? એ કારણ છે, પેલું કાર્ય છે. ઇતર ઇતર નિમિત્ત, એકબીજાને શું થાય છે? એ નિમિત્ત છે. જો વિચાર, આ કાર્ય છે એમ પણ નહીં કહી શકીએ, આ કારણ છે એમ પણ નહીં કહી શકાય. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા. કોને કાર્ય કારણ કહીશું? માટી કારણ છે, ઘડો કાર્ય છે, પિતા કારણ છે, પુત્ર કાર્ય છે. આ બધાની સમજ છે. સમજ. પણ જ્યાં સુધી પુત્રનો જન્મ નહીં થાય ત્યાં સુધી આ પિતા કહેવાય નહીં કહેવાય. તો આ પિતા કહેવાય એને માટે કારણ કોણ છે? તો પિતા કારણ કે પુત્ર કારણ? ઇતર ઇતર નિમિત્તાન. જ્યાં સુધી પુત્રનો જન્મ થાય નહીં ત્યાં સુધી એને પિતા કહેવાય જ નહીં. એટલે જ કહું, પહેલા પિતા કે પહેલા પુત્ર? પહેલા પેલો પુત્રનો જન્મ થાય તો પેલો પિતા કહેવાય. તો પહેલા કોણ આવવું જોઈએ? પુત્ર. ઇતર ઇતર નિમિત્ત. આખું જગત આવું જ છે, આ સમજો. આપણને એમ લાગે ના માતાજી બધું બહુ કાર્ય કારણ બધું વ્યવસ્થિત. કશું કોઈ વ્યવસ્થિત છે જ નહીં. એટલે આગળ કીધું તથા રૂપ ન ઉપલભ્યતે ન રૂપમસ્ય ઇહ. આ લોકમાં કોઈ પણ વસ્તુને આ આવું જ છે એવું તમે શું છે નિર્ણય કરી શકો જ નહીં. આવું અનિશ્ચિત જે જગત છે. જો વિચાર, કયા કાર્યકારણ? જો આ કાર્યકારણનો વિચાર કરીએ તો ઘણો વિચાર કરે. આપણે એમ માનીએ આને કારણે આમ થયું, કોઈને કારણે કઈ થતું જ નથી. જો આ સમજો. નાના માતાજી એને એક્સિડન્ટ કર્યો, મારો પગ ભાગી ગયેલો, કોઈ કઈ એક્સિડન્ટ કરતું જ નથી. આ બધું આપણા કર્મથી શું થતું હોય? સ્વકર્મ ગ્રથિત જંતુ. આ બધું શું છે? આ બધા કર્મનો ખેલ છે. કર્મ ને આ કાળનું ચક્ર શું કરતું રહે છે? આ કાળનું ચક્ર બધાને ઉલ્લુ બનાવે છે. ક્યારે કાળનું ચક્ર ઉપર લઈ જાય ને કાળનું ચક્ર ક્યારે નીચે લઈ જાય ને કોઈ ખબર જ નહીં. વિચાર, ક્યારે રાજા રંક બની જાય અને ક્યારે રંક રાજા બની જાય કઈ જ ખબર નથી. આ કાળનું ચક્ર ચાલતું જ રહે છે. એટલે શંકરાચાર્ય શું કહે? ભજવું સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત દિનયામન્યૌ. દિન એટલે દિવસ, યામિની એટલે રાત્રિ. દિનયામન્યૌ સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ગચ્છતિ.
કાલ ક્રીડતી ગચ્છતિ આયુ, આ કાળનો શું છે? આ કાળ રમત કરી જ રહ્યો છે. દરેકના શરીર પર આ કાળ શું કરી રહ્યો છે? ક્રીડતી. અને છતાં આપણે શું ના માતાજી મારું શરીર તો બહુ સરસ. કોનું શરીર સરસ છે કે તારું સરસ? જો આ કાળ પોતાનો ખેલ ખેલી છે. કાલો જગત ભક્ષક. અને આ કાળમાં કોઈ નિશ્ચિતતા છે? જો સમજો, કાળ સ્વયં પણ અનિશ્ચિત છે. આ સમજવાનું. કાળ પણ આવો જ છે એવો તમે કહી જ નહીં શકો. અનિશ્ચિતતાનો અર્થ શું થાય? ન તથા એવો ઉપલબ્ધ્યતે. આવું જ છે એવું તમે કહી શકો નહીં. કેમ? જયારે કોઈની રાહ જોવી હોય તો કાળ કેવો લાગે? સુખનો પ્રસંગ હોય ત્યારે કાળ કેવો લાગે? ક્યાં પસાર થઈ ગયો ખબર નહીં પડી. તો કાળ દીર્ઘ છે? અને જયારે આપણે દુઃખી હોય ને ત્યારે આપણને શું લાગે? બસ હવે ક્યારે પૂરું થાય. એ આપણને ખબર ને, કોઈનો હાથ ભાંગેલો હોય ને પછી ડોક્ટર એમ કે 20 જાન્યુઆરીએ ખોલી આપીશું. પેલો બિચારો 20 જાન્યુઆરી શું કરતો હોય? રોજ જ ગણતો હોય ક્યારે 20 જાન્યુઆરી આવે ને મારો હાથ છૂટે. દુઃખ પડે ને ત્યારે કાળ ધીમો થઈ જાય. એટલે કાળ પણ કેવો છે? અનિશ્ચિત છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી ઈતર ઈતર ઉત્પત્તિ નિમિત્તાન અનેકાન અર્થ અનર્થ. આ સુખનું કોઈ કારણ છે ને? અનેક અનર્થ. અને અનેક એટલે કેટલા? શત સહસ્રાણી. જો આંકડો લખીએ ને પછી ટૂંકાવાનું જ નહીં. જો શત સહસ્ર સંકુલાન કદલી ગર્ભ. અને પછી આ સંસારનો સ્વભાવ કેવો? જો આ શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે. આ ભાષ્ય છે ને અદભુત ભાષ્ય શંકરાચાર્ય. સંસારની પરીક્ષા કેમ કરવી દર્શાવ્યું. હવે આ લોકાન એટલે કે આ જે સંસાર છે એ કેવું છે આપણને દર્શાવી રહ્યા છે. એટલે કે છે શતસહસ્ર સંકુલાન. આ તો શું છે? અનેક લોકો ભેગા થયેલા. સંકુલ. જો આ જાત જાતનું ભેગું થયેલું છે અહીંયા. આ બધું જાત જાતનું ભેગું થયું હોય અને જાત જાતના લોકો હોય અને પછી આપણે માનીએ બધું વ્યવસ્થિત ચાલે. જો ધારો કે પેલી સાંકળ છે, લોખંડની શું છે? સાંકળ છે. જા બરાબર. સાંકળ ગમે એટલી મજબૂત હોય પણ સાંકળની મજબૂતાઈ બધી કડીથી નક્કી થાય કે એક કડીથી નક્કી થાય? બધી કડીથી. એક કડી જો નબળી હોય તો એ સાંકળ શું કહેવાય? જો વિચાર, બધી કડી બરાબર છે પણ 100 કડીમાંની એક કડી જો નબળી નીકળી તો શું થવાનું? તૂટી જાય. વિચાર. એમ ભલે આપણે એમ માનીએ કે બધું વ્યવસ્થિત છે, એક જ જો આડો ફાટે. જો આ સમજો આપણી દેશી ભાષા, બધી વ્યવસ્થા શું થઈ જાય? અવ્યવસ્થા. બધું આપણે આયોજન કરેલું હોય, બધું પ્લાનિંગ કરી રાખેલું હોય, આને આમ કરવાનું છે, આને આમ કરવાનું છે, પેલો આમ કરશે, પેલો બધું જ કરે. જો આપણે બધું આયોજન કરીએ. જો આ ઘણી વાર એવું થાય કે પેલું આયોજન કરીએ એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું હોય પણ પહેલું જ જો અટકી પડ્યું તો શું થવાનું? પેલું બીજું, ત્રીજું, ચોથું થાય જ નહીં. જો વિચાર, લગ્નનું ધારો કે આપણે બધું આયોજન કર્યું હોય, પેલો ફૂલ વાળો આવી જાય, પેલો બ્રાહ્મણે આવી ગયો, બધો સામાને આવી ગયો, પેલો મંડપ વાળો જ નહીં આવે. જો તો જ્યાં સુધી પેલો લગ્નનો મંડપ નહીં બનાવે ત્યાં સુધી ફૂલ વાળો શણગાર કરવાનો નથી, ત્યાં સુધી પેલો બ્રાહ્મણ વેદી મૂકવાનો નથી. જો એટલે પહેલું પગથિયું જો ખસી ગયું શું થવાનું? તમારું બધું આયોજન પડી ભાંગે. અને શું કહેવામાં આવે? એ બધું પડી ભાંગે. જો એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ ભલે તમે માની રહ્યા છો કે નિશ્ચય દેખાય છે, આ બધું વ્યવસ્થિત દેખાય છે, પણ આમાં કોઈ વ્યવસ્થા છે જ નહીં. પણ કે વ્યવસ્થા નથી. કેવી રીતે નથી? કદલી ગર્ભવત. જાય આ દ્રષ્ટાંત બહુ મજાનું.
આપણે એમ કે ને આ પીપળાનું થડ છે, જો આ સમજ, થડ ત્યારે કહેવાય કે અંદર પેલું સૂકું લાકડું હોય, એમાં જે પાણી કે ખાતર ઉપર જે જાય છે તો ક્યાંથી જાય? પેલી ત્વચામાંથી જાય. અંદરનો જે ભાગ હોય એ તો શું હોય? સૂકું લાકડું હોય. જો વિચાર, એનું જે કઈ પાણી ચૂસાઈ રહ્યું છે બધું ક્યાંથી છે? પેલી ત્વચાના ભાગમાંથી છે. એટલે અંદર પેલું લાકડું છે. જો આ સમજ, જે લાકડું એને આધાર આપે. એ લાકડું શું કરે છે? વૃક્ષને આધાર આપે. લાકડું નકામું નથી. જા સમજ. પણ કદલી એટલે કેળા. તો આ કેળાનું જે વૃક્ષ એટલે જેને આપણે કેળ કહીએ, તે કેળમાં શું છે? પેલું થડ છે ખરું? વિચાર, જેમ તમે પડ કાઢતા જાઓ એમ શું થતું જાય? નીકળ્યા જ કરે. શંકરાચાર્યજી કહે છે એમ આ જેમ પેલું કેળની આપણે છાલ કાઢતા રહીએ, એ ત્વચા એક એક ઉતારતા રહીએ અને શોધવા જઈએ તો અંદર ગર્ભ મળે ખરો, થડ મળે ખરું. તેમ આ સંસાર પણ શું છે? જ્યાં સુધી તમે વિશ્લેષણ કરતા નથી ત્યાં સુધી તમને એમ લાગે કે આ બધું બહુ વ્યવસ્થિત છે. એકવાર પેલું વિશ્લેષણ કરવાનું શરૂ કરીએ પછી ખબર પડે કે આમાં શું છે. આપણે ગુજરાતીમાં બહુ સરસ કહીએ દક્ષિણમાં, એમાં કઈ માલ નથી, એમાં કોઈ સાર છે ખરો? કોઈ સાર નથી. આપણે ત્યાં હજી ઓછું છે જાણ, પણ દક્ષિણમાં તમે એ લોકો કેળા બહુ ઉગાડે. આપણે ત્યાં કેળા થાય જાણ, પણ એ લોકો શું કરે? અંદરનો જે પેલો ગુલાબી ભાગ હોય ને, લગભગ 2 ઇંચ જેટલો હોય. એનો રસ અત્યંત ઉપયોગી વસ્તુ છે. સ્વાસ્થ્ય માટે શું છે? બહુ સારી વસ્તુ. એટલે દક્ષિણમાં તમે શાકભાજીના માર્કેટમાં જાઓ તો તમને આ ગુલાબી જોવા મળે. એટલે આપણને થાય કે આ ગુલાબી લાંબુ લાંબુ શું છે? પણ એ શું છે? એ કદલીનો અંદરનો ભાગ છે. સારામાં સારું એનું શાક બને અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, મિનરલ્સની દ્રષ્ટિએ, વિટામિનની દ્રષ્ટિએ સારામાં સારી વસ્તુ. આપણે ત્યાં એ ખાવાનો રિવાજ નથી, પણ દક્ષિણમાં બધા ખાતા. પણ અંદરથી તમે જુઓ તો કોઈ થડ નામની વસ્તુ છે ખરી? નહીં. કદલી, ગર્ભવત, અસારામ. આ સંસાર કેવો છે? એનો કોઈ સાર છે? કોઈ સાર નથી. અસારામ. આપણને એમાં સાર દેખાય છે, આપણને એમાં સુખ દુઃખ દેખાય છે, પણ ખરેખર જેમ પેલો કદલીનો ગર્ભ નથી, એટલે કે કેળમાં કોઈ ગર્ભ નામની વસ્તુ નથી, એમ આ જગતમાં પણ શું છે? કોઈ વસ્તુ છે જ નહીં. આપણે એને કંઈક માનીએ છીએ, આપણે એને કંઈક મહત્વ આપીએ છીએ અને પછી એને પકડીને બેઠા છે આપણે. આ બધાની હાલત પેલી વાંદરા જેવી છે. આ સમજો, પેલો મદારી વાંદરો પકડવા જાય તો શું કરે? આપણે સાંકડા મોઢાનું માટલું લઈ જાય, પછી અંદર ચણા દાણા નાખેલા હોય, અને પછી જ્યાં વાંદરાઓ બધા કુદાકુદ કરતા ને ત્યાં જઈને પેલું માટલું મૂકી આવે. એટલે આમ આ વાંદરાઓ જે છે ને એ બાળક જેવા બહુ કુતૂહલ હોય, એને બધું જ જાણવાનું જોઈએ. આ વૃંદાવન જાઓ તો તમારું પાકીટ તમારે સાચવવું પડે. વૃંદાવન એ રામેશ્વરમાં એવું જ છે. જો ઋષિકેશ, અયોધ્યા બધે જો સમજો. અને ત્યાં કોઈ વાંદરાને ક્યારેય કોઈ મારે નહીં. આ હકીકત તમને કહું. રામેશ્વરમાં પણ કે છે આ ભગવાનની વાનર સેના છે. અયોધ્યામાં જાઓ, વૃંદાવનમાં જાઓ, કોઈ વાંદરાને ક્યારેય નહીં મારે. અને તમે વૃંદાવન બધા તમારે સાવધાન રહેવું પડે. તમે અમારો આરામથી આમ ફરતા રહીએ, ક્યાંથી પેલો કૂદે ને ખબર જ નહીં પડે. પેલો બેઠો બેઠો બારી પર બેઠો હોય ને, ઘરની બારી પર બેઠો બેઠો જોયા જ કરતો હોય, પણ જોયે કે હાથમાં થેલો છે એટલે સીધો આવીને તમારા પર ખભા પર આવીને કૂદકો મારી જ દેજો. મારે એટલું જ ને, એ તમારા હાથ પરથી થેલો લઈ અને પછી ઉપર જતો રહે. એને ચેઇન ખોલતા આવડે. અત્યારના વાંદરા છે એ ખોલે પછી તમારા થેલામાંથી બધું જુએ જાય. એને એમ થાય કે આમાં કઈક ખાવાનું છે. એ બધું કાઢે પછી એને કઈ નહીં મળે તો થેલો ફેંકીને ચાલતી પકડે, પછી બીજાને પકડે જાય. અને આ ચશ્મા આપણે પેલા ચમકે, પેલા રિફ્લેક્શન થાય સૂર્યના પ્રકાશમાં, એ ચમકે ને એટલે એને જરાક આશ્ચર્ય લાગે. એટલે એ આવે ને તો તમારા ચશ્મા કાઢી લે. જો તમે પછી ચશ્માથી રમે પછી એને એમ થાય કે આમાં કઈ મજા નથી, એટલે શું કરે? પછી ફેંકી દે. આપણે આવું જ કરવાનું.
પરીક્ષા લોકાન, આ લોકનું શું કરીએ આપણે? પરીક્ષા કરીએ. અસારાન, આમાં કોઈ સાર છે જ નહીં. જો એટલે કહું, આપણે એમ માનીએ કે આપણે જગતને સુધારીએ, આપણે જગતમાં પરિવર્તન લાવીએ, જેમાં કોઈ સાર જ નથી એને સુધારવાની વાત તો પછી નહીં થાય. જો કદલી ગર્ભવત એટલે શંકરાચાર્યજી પેલું છે જ નહીં. તમે કોને સુધારવાના? આ તો કોના જેવું છે? પેલો રણમાં ગયો અને પછી એને મોટું પેલું મૃગજળ દેખાયું, એને એને શું વિચાર કર્યો? આપણે વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ, પણ પેલા છે કે નહીં એ તો તું જો. પાણી હોય ને તો પેલું વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નખાય. જાવ, કોને સુધારવાના? કોને પરિવર્તન લાવવાના? અસારાન, કોઈ સાર જ નથી. એટલું જ નહીં, માયા મરીચી ઉદકવત, આ મૃગજળ સમાન છે. પેલું જળ છે જ નહીં, દેખાય છે. જો એટલે હું કહું ને, સંપૂર્ણ વેદાંત આ બે જ છે શબ્દ. ગુજરાતી ભાષામાં સંપૂર્ણ વેદાંત આ બે શબ્દમાં જ આવી જાય છે કે દેખાય છે. બધા શું કે છે? સંસાર છે. વેદના શાસ્ત્ર કે છે સંસાર દેખાય છે. દેખાય છે એમ ખબર પડી જાય તો જ્ઞાની તમે, અને છે એમ માનો તો શું છે? અજ્ઞાની. આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? એમ મૃગજળ એટલે કે ત્યાં જળ છે કે જળ દેખાય છે? શંકરાચાર્ય કે છે માયા મરીચી ઉદકવત. હજી પણ દ્રષ્ટાંત ઓછું પડતું હોય, ગંધર્વ નગરી. જેટલા પણ શંકરાચાર્યને મગજમાં દ્રષ્ટાંત આવે ને એ બધા દ્રષ્ટાંત અહીંયા મૂકી દીધા છે. કેમ? એકાદ તો આપણને લાગે સમજ. ગંધર્વ નગરી વત. ગંધર્વ નગરી એટલે શું છે? આજે લોકો આકાશમાં જોતા જ ભૂલી ગયા છે. ટીવી જોવામાં શું થઈ ગયું? પેલું આકાશ દર્શન જ રહ્યું નથી. ખરેખર આકાશ દર્શન કરવા જોઈએ. જો સમજો, તમારી આંખને પણ સ્વસ્થ રાખવી હોય ને, આકાશ દર્શન કરો. મનને સ્વસ્થ રાખવું હોય ને તો ક્યાંક અગાસીમાં જઈને બેસીને શું કરવાનું? ખાલી આકાશ દર્શન કરતા. રાત્રે તમે આકાશ દર્શન કરો. અનેક તારાઓ, આ તારાઓ તમે જુઓ, આ તમને ખ્યાલ જ નથી. તમે જુઓ ને, આપણને એમ થાય કે આપણો સૂર્યનારાયણ જાણો. સાચી વાત છે, પણ સૂર્યનારાયણ કેવડો? હું તમને મારા કોમ્પ્યુટર પર બતાવું તો તમને ખબર પડે. કોના પર આપણે આટલું બધું અભિમાન કરીએ છીએ? સૂર્યની સામે આપણી પૃથ્વી છે ને રાઈનો દાણો છે. સૂર્યની સામે પૃથ્વી કેવી છે? તો રાઈનો દાણા જેવડી પૃથ્વી છે. પણ એવાય તારા છે જેની સામે સૂર્યનારાયણ રાઈ જેવડા છે. એવા મહાન તારાઓ છે કે જેની સામે સૂર્યનારાયણ શું છે? સાવ રાઈ જેવડા છે. અને એ સૂર્યનારાયણ જે છે, આપણું સૂર્યમંડળ જેને કહીએ, જે નિહારિકામાં છે, એ નિહારિકાના ફોટા આપણે સ્કૂલમાં બતાવવામાં આવે. પેલું ચક્ર જેવું છે, એમાં પેલું ગોળ ફરે છે ને, એટલે એના આમ હાથ છે એના. એમાં એક જગ્યા પર પેલું સૂર્યમંડળ છે આપણું. એ નિહારિકાની દ્રષ્ટિએ પણ વિચાર ને, પેલું સૂર્યમંડળ શું છે? રાઈનો દાણો નથી. અને છતાં આપણે તો શું માનતા ફરીએ છીએ? અને આ જે નિહારિકા છે ને, અબજો વર્ષથી એ નિહારિકા છે, તો એની સામે તમારા 70 વર્ષ કેટલા? આપણે અલ્પતામાં જીવીએ છીએ. અલ્પે સુખમ નાસ્તિ. આકાશના દર્શન કરીએ ને તો આ વિશાળતાનો આપણને ખ્યાલ આવે, અનંતતાનો આપણને ખ્યાલ આવે. એટલે શંકરાચાર્યજી કહે છે, જે લોકો આ આકાશ દર્શન કરતા હોય એને આ દ્રષ્ટાંત ખબર હોય. ગંધર્વ નગરીવત. જયારે ઉનાળો પૂરો થવા આવે ને, એટલે આકાશમાં બધા વાદળો આવતા હોય. ત્યારે તો વાદળી જ આવે, સફેદ વાદળી હોય. પછી વાદળ, કાળા વાદળ તો પછી આવે. ક્યારેક બેસજો બાલ્કનીમાં અને જોજો એ, તો એ જે બધા વાદળ હોય ને એમાં શું થાય? ગંધર્વ નગરી. પેલો વાદળમાં આપણને શું દેખાય? આ મહેલ છે, મહેલની બહાર પેલો હાથી ઉભો છે, બધું જ દેખાય. ત્યાં વૃક્ષ દેખાય ને, હાથી દેખાય ને, રાજા, બધું જ દેખાય. જ્યાં થોડોક પવન આવ્યો તો શું થઈ ગયું? પવન આવે ને એટલે પેલો મહેલનો ગુમ્મટ હોય ને ઉડી ગયો. જાસમ
પછી અચાનક હાથી હતો ને તે ઘોડો થઈ ગયો. જોવાની મજા પડે, બાળકોને આપણે બતાવવાનું. ગંધર્વ નગરી વત શંકરાચાર્યજી કહે છે જેમ પેલું એક પવનનો ઝટકો આવે અને આખું ગંધર્વ નગરી શું થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય, એમ આ કાળ દેવતા પણ શું કરે છે, ક્યારે શું કરે ને કઈ ખબર જ નથી. એક ક્ષણમાં બધું શું થઈ જાય છે. જો આ જે લોકોએ સુનામી જોયું ને એ લોકોને ખબર છે. ત્યાં સમજ, સુનામી આવ્યું અને અડધા કલાકમાં શું થઈ ગયું. જેને તમે માની રહ્યા છો એ નહીવત થઈ ગયું, કોઈ વસ્તુ નહીં રહી. જાપાનમાં જે સુનામી આવ્યું ને એ લોકોએ જે જોયું ને એ વિડીયો તમે જુઓ ને તો આપણને કલ્પના પણ નહીં આવે. મોટી મોટી ગાડીઓ બધી પણ પાણીમાં શું થતી હતી, મોટા મોટા એપાર્ટમેન્ટ પણ શું થઈ ગયા, આખા ઘસડાઈ ગયા. ગંધર્વ નગરી વત જેમ પેલો પવનનો એક ઝટકો આવે અને આખું વાદળ છિન્ન ભિન્ન થઈ જાય, એમ એક કાળનો એક ઝટકો પડે ને શું થઈ જાય, કાલો જગત ભક્ષક. કોઈ એનો સાર જ નથી. જો સમજો, જેમ કદલીનો ગર્ભ નથી, જેમ પેલું મૃગજળમાં જળ નથી, જેમ ગંધર્વ નગરીમાં ખરેખર નગરી નથી, એ શું છે, દેખાય છે. એમ આ જગત પણ કેવું છે, ગંધર્વ નગરી નગર આકાર. હજી પણ આપણને મેં કીધું ને જેટલા દ્રષ્ટાંત યાદ આવ્યા ને બધા શંકરાચાર્યજી મૂકી દીધા છે. સ્વપ્નવત, ગમે એવું તમે સ્વપ્ન જુઓ, સ્વપ્નમાં મને લોટરી લાગી, કેટલી કામની. એમાં જગત પણ કેવું છે, સ્વપ્નવત. સ્વપ્નમાં ગમે એટલું ખાધું હોય ને પણ ઉઠે ત્યારે તો એ શું ઉઠે, એ ભૂખા વરુ જેવો જ ઉઠેલો હોય. સ્વપ્નમાં પેલા લગ્નમાં જઈ આવે ને લગ્નમાં 56 ભોગ એ ખાય આવે, પણ ઉઠે ત્યારે શું કરે. આ તો સ્વપ્નમાં લગ્નમાં ખાયા પણ ચાલતું, ચા મૂકતો. સ્વપ્નવત હજી નથી ખબર પડતી. જલ બુદ્બુદવત, જલ બુદ્બુદ ફેન સમાન. આ જળ ને બુદ્બુદ એટલે પરપોટ, ફેન એટલે ફીણ. આ દરિયા કિનારે તિથલ જાઓ ને એટલે ફીણ આવે. જા સમજ, સફેદ રંગનું શું હોય, ફીણ આવે. પણ એ ફીણ કેવું છે, જ્યાં સુધી પેલું પાણી પર તરતું રહે ત્યાં સુધી ફીણ છે. એ જ્યાં પેલું દરિયાના તરંગના ઝટકાથી એ તરંગનો એક વેગ આવ્યો અને કિનારા પર આવ્યું ને આખું શું થઈ ગયું, પ્રતિક્ષણ પ્રધ્વંસીન. આ સંપૂર્ણ જગત કેવું છે, દેખાય છે એટલું જ નહીં. જો આ દરેક, આ સમજવા, આ દરેક દ્રષ્ટાંતને એક સાર છે. આગળ કહ્યું એમ આ બધું દેખાય છે. પેલું શું કહેવામાં આવ્યું, આ દેખાય છે. જેમ પેલું મૃગજળ દેખાય છે, જેમ ગંધર્વ નગરી દેખાય છે, જેમ કદલીનું જાણે કે થડ હોય દેખાય છે, પણ છે જ નહીં. એક સ્વપ્નવત, કે સ્વપ્નવત એટલે શું, સ્વપ્નની વ્યાખ્યા એવી છે, સ્વકાલે સત્યવત ભાતિ. જ્યારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે એ સત્ય છે. પછી શું થાય છે, પ્રબોધે સતી અસત ભવે. જાગ્યા એટલે આખું સ્વપ્ન શું થઈ ગયું, ધીરે ધીરે સમજ. જાગો એટલે તત્કાળ જ એ સ્વપ્ન શું થઈ જાય, અસત ભવતી, છે જ નહીં, કોઈ અસ્તિત્વ નથી. એનો અર્થ શું થયો, આ જગત પ્રત્યે જો એટલે નરસિંહ મહેતા શું કહી ગયા, જાગીને જોવતો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જો વિચાર, વેદાંત એટલે એમ નથી કીધું કે આ જગત સારું છે જ નહીં. તમે કોની સાથે માથાકૂટ કરી રહ્યા, એટલે હું ગુજરાતીમાં કહું, કોની સાથે શિંગડા ભેડી રહ્યા છો. સ્વપ્નવત એટલું જ નહીં, જલ બુદ્બુદ ફેન પ્રતિક્ષણ પ્રધ્વંસીવત. જેમ પેલો પરપોટો છે, પ્રતિક્ષણ શું થાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે. ઉત્પન્ન થાય પ્રધ્વંસીન, દરેક ક્ષણે એનો શું થતો જાય છે, નાશ થતો જ જાય છે, રહેતું જ નથી. એને એટલે કે છે પ્રતિક્ષણ પ્રધ્વંસીન. દરેક ક્ષણે એ શું થતું રહે છે, નાશ થતો જ રહે છે. કોઈ વસ્તુ આ છે એવું તમે કહી શકો એમ જ નથી.
તમે હજી પરપોટો એમ બોલો એટલે તો પરપોટો શું થઈ ગયો? ઉડી ગયો. આમ પ્રતિ ક્ષણ એનો નાશ થતો રહે છે. અને છતાં પણ આપણે એને શું કરીએ છીએ? પકડીને બેઠા છે. છોડી દો. એટલે શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાપરે, પૃષ્ઠતઃ કૃત્વા, એના તરફ પીઠ કરી દો. આ જેને તમે સંસાર થઈ રહ્યા છો, આ સંસાર પ્રત્યે તમારે શું કરવાનું છે? પૃષ્ઠતઃ કૃત્વા, એના તરફ પીઠ ફેરવી દો. એનો અર્થ શું થયો? ટીકાકાર કે છે અનાદૃત્ય ઇતિ યાવત. એના પ્રત્યે કોઈ આદર ભાવના કે કોઈ પ્રકારનો એમાં સાર જોવાની જરૂર જ નથી, છે જ નહીં. જે હોય એમાં કંઈક તમે જોઈ શકો, જેમ પેલું મૃગજળ છે જ નહીં, પછી એ ખારું છે મીઠું છે જોવાનું હોય નહીં. પેલી ગંધર્વ નગરી છે જ નહીં, પછી એમાં રાજા શોધવાનો નહીં હોય, અને કેટલા વર્ષનું રાજ્ય છે એ જોવાનું હોય જ નહીં. એટલે શું કહે છે? પૃષ્ઠતઃ કૃત્વા. આ સંસાર પ્રત્યે શું કરવાનું છે? પીઠ ફેરવી જ દેવાની. કેમ? અવિદ્યા કામદોષ પ્રવર્તિત. ફરીથી આપણને આગળ કોઈ યાદ દેવડાવે છે કે આ સંસાર ક્યાં સુધી છે? જ્યાં સુધી તમે સ્વપ્ન જુઓ છો ત્યાં સુધી સ્વપ્ન છે. એ જ રીતે આ સંસાર પણ ક્યાં સુધી છે? અવિદ્યા કામ. જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ બધું શું થવાનું? દેખાવાનું છે. આગળ એટલે કીધું માયા મરીચી. માયા એટલે જાદુગર. માયાનો બીજો અર્થ શું થાય? આ જાદુગર. એને માયાવી કહેવાય. તો કે માયા શું કરી રહી છે? યા મા સા માયા. જો માયાની જ વ્યાખ્યા શું છે? યા મા સા માયા, જે છે જ નહીં. મા એટલે આપણે ગુજરાતીમાં મા કુરુ. મા એટલે નથી, અને સ્ત્રીલિંગ છે. એટલે યા મા સા માયા, જે છે જ નહીં એને આપણે શું કહીએ? માયા. છે જ નહીં. જો વિચાર, તો જેમ જાદુગર હોય, માયાવી હોય, એ જાદુગર શું કરે? અનેક પ્રકારની વસ્તુઓ બતાવે. જો વિચાર, આ જાદુગરના આજકાલના આધુનિક જાદુગરોને તમે જુઓ ને, અદભુત જાદુ બધા આપણે તો કલ્પના નહીં કરી શકીએ. જો પેલી છોકરી બતાવે ને, પેલી છોકરી ઉભી ને ઉભી છોકરીને કાપી નાખે. જાણ આપડા દેખતા જ પેલું કરવત ચલવે, અને પેલું અડધું એનું શરીર આપણને ઉપરનું ધડ દેખાતું હોય, પેલી હસતી હોય, હાથ હલાવતી હોય, અને નીચેથી શું થઈ ગયું? આખું ટેબલ ખસી જાય. જો વિચાર, જે બતાવે ને આપણને આશ્ચર્ય જ થાય. એમાં માયા, ભગવાનની માયા જે છે શું કરી રહી છે? આ જગત તમને બતાવે છે, પણ ખરેખર છે ખરું? છે જ નહીં. અસાર છે, કોઈ સાર નથી એમાં. જો એટલે વારંવાર કહું છું કે સુખ દુઃખ જે છે ને, આપણે માનીએ કે આને દુઃખ આપ્યું ને આને સુખ આપ્યું ને આને આમ, કોઈ વસ્તુ છે જ નહીં. અને એટલે કે છે આ પ્રકારથી પૃષ્ઠતઃ કૃત્વા અવિદ્યાદિ કામ દોષ પ્રવર્તિત. આ બધું પ્રવર્તન એટલે કે આ જગત દેખાય કોને કારણે? આ પ્રવૃત્તિ કોને કારણે થઈ રહ્યું છે? અવિદ્યા કામ. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ બધું તમને દેખાવાનું છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવઃ. અહીંયા આપણે આગળ જોઈએ કે અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરા પંડિતમ મન્યમાનાઃ. આ બધું ક્યાં બેઠા છે? અવિદ્યામાં બેસીને બધી ચર્ચા કરી રહ્યા છે. અને અવિદ્યામાં બેસીને તમે ગમે એટલી ચર્ચા કરો, જો આ સમજી લેવાનું. દુઃખ જ એમને, જે તમને સારું દેખાઈ રહ્યું છે એ પણ શું છે? જલ બુદ્બુદ વત પ્રતિક્ષણ પ્રધ્વંસિનઃ. સતત એનો નાશ થઈ રહ્યો છે. કોઈ પ્રકારે તમે એમાં સાર જોઈ શકો એમ છે જ નહીં. કોઈ પ્રકારે તમે એના અસ્તિત્વને પુરવાર કરી શકો એવી કોઈ શક્યતા જ નથી. અને છતાં પણ આપણે શું કરતા રહીએ? જો હમણાં જ એક જણ સાથે મારા આર્ગ્યુમેન્ટ થઈ ગયા. સાધક મને કે ના આ આમ જ છે. મેં કીધું પણ તું આમ જ છે શું કામ નક્કી કરે? ના ના, હું તમને કારણ આપું ને. તું ગમે તેટલા કારણ આપ, એ બધા કારણ કેવા છે? સ્વપ્નવત. સ્વામીજી એટલે બહુ સરસ કે ધારો કે સ્વપ્નમાં પેલો એક કે છે કે દ્વૈત સાચો છે, પેલો બીજો કે છે અદ્વૈત સાચો છે, ત્રીજો કે ના 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 અમારા કૃષ્ણ ભગવાન જ શ્રેષ્ઠ છે.
આ બધું સ્વપ્નમાં શું થઈ રહ્યું છે? દરેક જણ પોતાને તર્કથી પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ બધું ક્યાં સુધી? જાગીને જોવું તો શંકરાચાર્યજી એટલે જગ્યાએ કહે છે, પૂજ્ય સ્વામીજીનું અંગ્રેજીમાં પુસ્તક આવી ગયું સાધન પંચક, દુષ્તર્કાત સુવિરમ્યતા. આપણને આ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે કઈ એટલો બધો સમય આપણી પાસે છે જ નહીં, એટલે આવા દુષ્તર્કમાં આપણી બુદ્ધિને શું છે, કોઈ પ્રકારે વાપરવાની જરૂર, દુષ્તર્ક કરવાની જરૂર જ નથી. કોણ સારું છે ને કોણ ખરાબ છે ને એ બધી ચર્ચા કરવાની આપણને કોઈ જરૂર નથી, આપણી પાસે સમય જ નથી. જો મેં બતાવ્યું છે આગળ, સમય નથી એમ. 25 વર્ષ તો ભણવામાં જાય, ધારો કે 100 વર્ષનું આયુષ્ય ગણીએ, એમાં 25 વર્ષ તો શું થવાના તમારા? ભણવામાં જાય. 75 પછી આંખ નહીં કામ કરે ને કાન નહીં કામ કરે ને બુદ્ધિ કામ નહીં કરે, એટલે એ 25 વર્ષ પણ શું કરવાના? કાઢી નાખ. રહ્યા તમારી પાસે 50 વર્ષ. એમાં 8 કલાક ઊંઘતો હોય, એટલે ત્રીજો ભાગ 24 કલાકમાંથી 8 કલાક ઊંઘતો હોય, એટલે 50 માંથી ત્રીજો ભાગ કાઢી નાખે, રહ્યા કેટલા તમારી પાસે? 16 48. જો આ સમજો. એમાં રોજ 8 કલાક નહીં 10 કલાકે નોકરી કરે ત્યારે પૈસા થાય, 2 છેડા ભેગા થાય, એટલે બીજા 20 વર્ષ કાઢી નાખો, 36 વર્ષ નીકળી ગયા. એમાં 14 વર્ષ રહ્યા. એ 14 વર્ષમાં લગ્નમાં જવાનું હોય, મરણમાં જવાનું હોય, છોકરાને હાચવવાના હોય, છોકરાને રમાડવાના હોય. તમારી પાસે છે કેટલો વખત? એટલે શંકરાચાર્ય શું કહે છે? દુષ્તર્કાત સુવિરમ્યતા. આ બધા તર્ક વિતર્ક કરવાનું છોડી દો. શ્રુતિમત તર્ક અનુસંધીયતા. શ્રુતિ જે પ્રકારે તર્ક આપણને દર્શાવે છે એ તર્કનું અનુસંધાન કરતા રહો. બાકીના આ બધા તર્ક વિતર્કમાં પડવાની કોઈ જરૂર નથી. કોઈને સાચોય પુરવાર નથી કરવાનો, કોઈને ખોટોય પુરવાર કરવાનો નથી. આ સમજો. કોઈ સારોય નથી ને કોઈ ખરાબે નથી. ફાવતું હોય ને ત્યારે સારા કહેવાય, નહીં ફાવે એટલે શું થઈ જાય? આ બધામાં આપણે ચર્ચા કરજો. આ સમજો, આપણી ચર્ચા અહીંયા આવશે, આ મુંડક ઉપનિષદમાં આવશે. અન્ય વાચા વિમુંછત. અન્યની ચર્ચાનો શું કરો તમે? ત્યાગ કરી દો. એ અન્યની ચર્ચામાં આપણી વાણી આપણે વાપરીએ છીએ, એને બદલે ભગવાનનું ચિંતન કરીએ, એ ભગવાનનું સ્તુતિ કરીએ, ભગવાનનું સ્તવન કરીએ તો કંઈક કલ્યાણ થાય જાય. પણ આપણે તો પેલો આવો ને પેલો આવો કરવામાં જ ઊંચા નહીં આવીએ. સમજો, આ બધાથી શું કરવાનું? આ બધાથી આ બધી ચર્ચાઓ, આ સાંસારિક ચર્ચાનો ત્યાગ કરવાની જરૂર છે આપણને. આપણે તો પ્રવચનમાં ગયા ને ઉઠીને પછી પાછી ચર્ચા કઈ શરૂ થાય? કાલ પેલા લગ્નમાં તમે ગયા હતા કે હું નતો ગયો? પણ નતો ગયો, હું ફરક પડે. આપણે આ બધી ચર્ચાઓ બહુ મહત્વની લાગે. એટલે શંકરાચાર્ય કહે છે આ બધામાં સુવિરમ્યતા શું છે? સારી રીતે એમાંથી છૂટી જાઓ તમે. દુષ્તર્કાત સુવિરમ્યતા શ્રુતિમત તર્કો અનુસંધીયતા. કોનું ચિંતન કરીએ? શ્રુતિ માતા જે આપણને કહી રહી છે, એ શ્રુતિ માતાએ આપણને જે જણાવી રહી છે એનું અનુસંધાન કરતા રહીએ, એનું ચિંતન કરતા રહીએ. એના ચિંતનમાં જ આપણો સમય આપણે પસાર કરીએ. તત્ચિંતનમ તત્કથનમ. ગીતામાં ભગવાન મચ્ચિત્તાહ મદ્ગત અનુપ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. આપણે આનંદ શામાં? તુષ્યંતિ ચ રમ. આપણે આનંદ શામાં આવવો જોઈએ? ઈશ્વરનું ચિંતન કરીએ, આત્માનું ચિંતન કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ. આ બધી વસ્તુ કેવી છે? અવિદ્યા કામ દોષ પ્રવર્તિતા. અવિદ્યા અને કામ એટલે કે આ ઈચ્છા કોનાથી પ્રવર્તિત થયેલું છે? અવિદ્યાથી પ્રવર્તિત થયું. જો આ સમજો, આ એક બહુ વસ્તુ તર્ક સમજી લેવા. જે વસ્તુ અવિદ્યાથી ઉત્પન્ન થઈ હોય એ વસ્તુનું અસ્તિત્વ નહીં હોય. જો આ સમજો બરાબર. દોરડાના અજ્ઞાનથી તમને સર્પ દેખાય છે તો ખરેખર સર્પ છે ત્યાં છે? જ્યારે સર્પ, અને સર્પની પ્રતીતિ કહેવાય. જ્યારે સર્પ તમને દેખાઈ રહ્યો છે ત્યારે પણ સર્પ છે ખરો ત્યાં? શાસ્ત્રમાં શું કહેવાય? પ્રતીતિ કાળમાં પણ એનું અસ્તિત્વ નથી. જો સમજો, આકાશ જ્યારે તમને ભૂરું દેખાઈ રહ્યું છે ત્યારે પણ ત્યાં ભૂરો રંગ છે ખરો? નથી.
શંકરાચાર્યજી બહુ તર્કબદ્ધ રીતે આપણને દર્શાવે છે કે આ બધી વસ્તુ જે છે કોનાથી પ્રવર્તિત થયેલી છે, કે આનાથી પ્રવૃત્ત થઈ છે. અવિદ્યા કામ દોષ પ્રવર્તિતમ, અવિદ્યાથી આ બધું દેખાઈ રહ્યું છે. અને જો અવિદ્યાથી ઉત્પન્ન થયેલું હોય તો એ વસ્તુનું ખરેખર તો શું છે, અસ્તિત્વ છે જ નહીં. શંકરાચાર્યજી અત્યારથી જ આ તમારો પાયો બાંધી આપે છે. જા સમજ, અવિદ્યાથી ઉત્પન્ન થયું છે. અને જો અવિદ્યાને કારણે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવ, આ બધું ક્યાંથી શરૂ થયું, અજ્ઞાનથી શરૂ થયું. અને જો અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે તો એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. આ સમજો, તમે એને અસ્તિત્વ માની રહ્યા છો, પણ ખરેખર જુઓ તો શું છે, વિશ્લેષણ કરીએ તો એનું અસ્તિત્વ પુરવાર થતું નથી. માંડુક્ય ઉપનિષદમાં એટલા માટે ગૌડપાદાચાર્યજી બહુ સરસ કહે છે, સંસારો યદિ વિદ્યેત નિવર્તયેત ન સંશય. પહેલા તમે સંસાર છે એમ પુરવાર કરો, પછી તમને નિવૃત્ત કરી આપીએ. છે મીરાબાઈને પણ થયું કે ગુરુને શરણે જાઓ, આ ભવસાગર પાર કરી લઉં, મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગયા ગુરુને ચરણે. ગુરુજીએ જ્ઞાન આપ્યું, શું કીધું, ભવસાગર સબ સુખ ગયા હે ફિકર નહીં મોહે તરન કી. જાઓ સુખ ગયા એટલે કે ગુરુજીએ પુરવાર કરી આપ્યું, ભવસાગર નામની કોઈ વસ્તુ છે જ નહીં. અને છે જ નહીં તો પછી કોને પાર કરવાનું, ફિકર નહીં મોહે તરન કી. જા વિચાર, જો એટલે જ કહું, તમે એમ માનતા હોય કે આ હું જે ભણાવું છું પેલા બીજા જે કહી રહ્યા છે એક સરખું છે, એક સરખું નથી. આ સમજો, બધા કહી રહ્યા છે કે અમે તમને મુક્ત કરીશું, પણ પેલા શાનાથી મુક્ત કરવાના, પેલો ભવસાગર છે એમ પેલા પુરવાર કરો, પછી તમને મોક્ષની ચર્ચા કરીએ આપણે. જો વિચાર, પેલા છે એમ પુરવાર કરો તમે. લોકો જાત જાતનો અત્યારે જે બધી સંસ્થાઓ ચાલે છે, લોકોને એવા ભેરવે છે, આ ભેરવેલા જ કહેવાય. આ સમજ, એટલું ગેરમાર્ગે દોરે છે, આમ કરવાનું પેલું કર. પણ પેલા તું છે કે નહીં એ તો તું જો. શ્રુતિ માતા પહેલેથી જ એને કાપી નાખ, પરીક્ષા લોકાન કર્મચિતાન, આ 3 શબ્દમાં શ્રુતિ માતાએ સંપૂર્ણ સંસારને શું કરી દો, ઉચકી જ દીધો છે. આ કર્મથી ઉત્પન્ન થયેલું જે જગત છે એ ખરેખર જગત છે ખરું? શંકરાચાર્યજી કહે છે, અવિદ્યા કામ દોષ પ્રવર્તિત કર્મચિતાન ધર્મ અધર્મ નિવર્તિતાન. આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું, ધર્મ અને અધર્મથી છે. કર્મથી આ બધું ઉત્પન્ન થયેલું દેખાય છે, પણ ખરેખર તમે જોવા જાઓ તો કોઈ એનું અસ્તિત્વ જ નથી. કર્મચિતાન અનિત્ય એ તદ બ્રાહ્મણસ્ય એવ, અનિત્ય છે. જો આ અનિત્ય એમ કહીએ ને એ પણ જો સમજો બરાબર, ઘડો અનિત્ય છે એમ જયારે આપણે કહીએ, જો આ સમજો, અનિત્યનો અર્થ પણ આ જ થાય કે એનું અસ્તિત્વ નથી. આ સમજો, ઘડો અનિત્ય છે એમ જયારે તમે કહી રહ્યા છો ત્યારે પણ શું છે, પહેલા ઘડો નતો, અત્યારે ઘડો છે, પછી ઘડો રહેશે નહીં. સમજો, તો અત્યારે ઘડો છે એમ જયારે તમે કહી રહ્યા છો ત્યારે પણ ખરેખર ત્યાં ઘડો છે. જો આપણે અનેક વાર જોઈ ગયા, સમજ જે છે એટલે કે જે અસ્તિત્વ છે તો કોનું છે, માટીનું અસ્તિત્વ, ઘડો છે જ. અનિત્ય શંકરાચાર્યજી કે છે, અનિત્યનો અર્થ શું થયો, અત્યારે પણ એ છે જ નહીં. અને એટલે કે છે અનિત્ય એ તત, આ સંપૂર્ણ લોક જેને કહ્યું. જો આ સમજો, લોકાન કહીને શંકરાચાર્યજી 2 અર્થ કર્યા. આ સમજવાનું બરાબર. લોક શબ્દ જે છે એને 2 અર્થ થાય. લોક એટલે કે જેનો આપણે અનુભવ કરીએ છીએ, જે ભોગ આપણે ભોગવીએ છીએ, જેનો અનુભવ કરીએ છીએ એને લોક કહેવામાં, અથવા તો સ્વર્ગાદી લોક. જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા રચી પરપંચ 14 લોક કીધા. પણ આ સ્વર્ગાદી લોક પણ છે ખરા? નથી. અને બધા શું કરી રહ્યા છે, તમને આ લોકની પ્રાપ્તિ થશે ને પેલા લોકની પ્રાપ્તિ થશે. જો આ બધી સંસ્થાઓ જે કરી રહ્યા, શું કરી રહ્યા છે, આ લોકમાં જશો ને પેલા લોકમાં જશો ને આ પ્રાપ્ત થશે ને પેલું પ્રાપ્ત, એટલે પણ છે કે નહીં એ તો પેલા પુરવાર કર, પછી પ્રાપ્તિની વાત કરો. એટલે શંકરાચાર્યજી કે છે એ તદ અનિત્યમ, આ બધું કેવું છે, અનિત્ય છે. અનિત્ય છે એટલે કે એનું કોઈ પોતાનું અસ્તિત્વ છે જ નહીં. પણ
આ પ્રકારથી શું કરવાનું? આ પ્રકારથી જો આ સમજો, પરીક્ષલોકાન કર્મચિતાન, આ પ્રકારથી જે વિચાર કરે છે એને બ્રાહ્મણ કહેવામાં આવે. ખાલી જાતિ બ્રાહ્મણની એ ચર્ચા નથી, આ સમજવા. આ પ્રકારથી વિવેકપૂર્વક, બુદ્ધિપૂર્વક જે આ જગતનું વિશ્લેષણ આ પ્રકારથી જે કરનારો છે, પરીક્ષા કરનારો છે, કસોટી કરનારો છે અને નિશ્ચય પર આવે છે, કર્મચિતાન, અનિત્ય છે, ધર્મ અને અધર્મથી એ પ્રવૃત્ત થઈ રહ્યો છે. જો એટલે કઠોપનિષદમાં બહુ સરસ ચર્ચા છે. નચિકેતાએ પેલા બીજી વારનો પ્રશ્ન પૂછ્યો ને, બહુ બુદ્ધિશાળી પ્રશ્ન એને પૂછ્યો. અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ અન્યત્ર કૃતાકૃતાચ્ચ, જે ધર્મ અને અધર્મથી પર છે, અન્ય છે. કૃતાકૃતાત, જે કાર્યકારણથી પર છે. આ તત્વ જે શું છે, તત્વમાં ધર્મ અધર્મ પણ નથી, કાર્યકારણ પણ નથી. અન્યત ભૂતાદ ભવિષ્યાચ્ચ, ભૂતકાળ કહીએ, ભવિષ્યકાળ કહીએ, વર્તમાન કાળ કહીએ, જે કાળાતીત તત્વ જે છે, જે પશ્યતિ તદ્વદ, હા, જે કાર્યકારણથી પર છે, ધર્મ અધર્મથી પર જે છે, જે કાળથી પર જે છે, એ તત્વની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. કેમ? એ તત્વને જાણીને શું થશે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. પ્રતિજ્ઞા વાક્ય કયું છે? કોના એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જશે. આ પ્રતિજ્ઞા વાક્ય છે. દરેક શાસ્ત્રમાં દરેક જે ગ્રંથ હોય એનું એક પ્રતિજ્ઞા વાક્ય. ગીતામાં પ્રતિજ્ઞા વાક્ય શું છે? પંડિતા ન અનુશોચંતી. એમ અહીંયા પ્રતિજ્ઞા વાક્ય કયું છે? એકસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકના જ્ઞાનથી જ સર્વનું જ્ઞાન થશે. એ એક શું છે? શંકરાચાર્યજી કહે છે એ કાર્યકારણથી પર છે. એ જે કાળથી પર જે છે, ધર્મ અને અધર્મથી પણ જે પર છે, એ તત્વોને આપણે ચર્ચા કરવાની છે. પણ એ તત્વોની ચર્ચા કરવી હોય તો કાળની અંતર્ગત જેટલી વસ્તુ છે, ધર્મ અને અધર્મની જેટલી અંતર્ગત છે, કાર્યકારણ જેટલું અંતર્ગત વસ્તુ આવે છે, એ બધા પ્રત્યે શું કરવું છે? પૃષ્ઠતઃ કૃત્વા. આ બધાથી શું કરવાનું? આ બધા પ્રત્યે એ પીઠ ફેરવી દેવાની. અને આ પ્રકારથી જે પીઠ ફેરવી શકે છે, આ બધાથી જેની બુદ્ધિ ઉપર ઉઠી શકે છે, એને શું કહેવાય? બ્રાહ્મણ. એને બ્રાહ્મણ કહેવામાં આવે. જે નિત્ય અનિત્યનો વિવેક કરે છે, જે કાર્યકારણથી પર ઉઠી શકે છે, જે કાળથી પર જઈ શકે છે, એને શું કહેવામાં આવે? બ્રાહ્મણ. એ બ્રાહ્મણની ચર્ચા આપણે આવતીકાલે કરીએ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.